ભાભી, why that photo frame is empty? એવી Empty. એટલે પેલી ફોટો ફ્રેમ કેમ ખાલી છે? એમાં કોઈનો ફોટો કેમ નથી? એ મારી માં આ સરસ મજાનો જીટીપી નો પ્રોગ્રામ આવે છે તો ઈ મૂકીને ન્યા ક્યાં ડાકડિયા મારે આ જો પ્લીઝ કયો ને. તાર જાણવું છે હા. નહીં જ માને જો એમાં ગુજરાતીમાં મોટા અક્ષર લખ્યું છે ઈ વાંચ જોઈ પણ મને કેમથી ખબર પડે? એ તો ઇંગ્લિશ મીડિયમ સ્ટડી કરે છે, મને ગુજરાતી કેમ ન સમજે? ભગવાન મને તો ભૂલાઈ ગયું હસો તમે બધા અંગ્રેજી રે અઠો બારા દેશી એમ જ બનાય જ પડતા એમાં એમ લખ્યું છે પરમ પૂજ્ય બા અમારા હૃદયમાં વસે છે અને હૃદયમાં વસતા હોય એને મેં ફોટામાં રાખવાની શું જરૂર છે વાત તમારા હૃદયમાં વસે છે. પણ એમનો ફોટો કેમ નથી? હવે તારે અહીંયા જવું યસ. હૃદયમાં વસતા હોય એનો ફોટો હું કામ અહીંયા રાખવો છે પણ ફોટો તો રાખો છો ને, હૃદયમાં તો શું કે છે તો છે, પણ ફોટો તો જોઈએ ને. મેં કહું તને હું કયો ને પ્લીઝ. તું કહું રીઝન. બીજો રીઝન. આ રીઝન સીઝન જે હોય તે એનો મતલબ આ બાજુ આવી જો અભી અંકી રાખો ને આ ગાડી જોઈને થોડી આવું કરીશ થોડી સુતા સાપને જગાડીશ ના ના કહેતી હતી જો આનું નામ કેમ આપે? હવે તોડ દીછાના મેરી જોજે મજા આવી તને પૂછી લો બાનો તેરો ફોટો હતો ઈ ગાય ટીવી જોલે સારું શું કરો છો મોબાઈલમાં? કાઈ નહીં, ન્યૂઝ જોઉં છું. બીજું શું કરે મોબાઈલમાં? આ બધી મોબાઈલના જ ગોકા મારતા હોય. એ ક્યાંથી આવ્યા? ભાભી, હું મારી ફ્રેન્ડને ત્યાં ગઈ. તા, હું છે પણ તારે હું પંચાયત છે? જાવને પણ 5 કલાકથી 5 કલાકે આવી ખબર છે? ભાભી, મારી ફ્રેન્ડના ઘરે છે. કેમ? તઈ જ્યાં ગયા હોય ત્યાં તારે એનાથી શું કામ છે મને ઈ કે પેલા. આ વેર જેર બાંધવાની વાત કરે છે કે વેર. એ ભાઈ તું ક્યાં ગઈ હતી? કોના ભેગી ગઈ હતી? અને કેટલી વાર થી ગઈ હતી તને ખબર છે કઈ? તા, વેર નહીં, વેર એટલે સમ ખાધા એને. મને બધી ખબર પડે છે હો, તો પણ મને કહેવાની જરૂર નથી. એટલે મને એટલે પૂછવાનો અધિકાર નહીં કે લટક મટક તૈયાર થઈને તું ક્યાં ગઈ હતી? ભાભી, હું મારી ફ્રેન્ડના ઘરે ગઈ હતી. હું કીધું ને. મને હરખી રીતે જવાબ દે કે તું ક્યાં ગઈ હતી અને તને એટલી ખબર નથી પડતી બધુંય કામ એમને મૂકીને તું વઈ ગઈ. પિતા ઓ કામ તું વધારે એ મૂંગા રહ્યો એક વાતમાં સમજાતું નથી. બે મોટા વાત કરતા એમાં નાના વચમાં નહીં બોલવાનું. આ ઘરનો મોટો તો હું છું. એટલે બે ભાઈ વાત કરતી એમાં વચ્ચે નહીં બોલવાનું. હવે તો મને જવાબ દે ચાલ. ભાભી, હું મારી ફ્રેન્ડને ત્યાં ગઈ. ભાભી શું થયું? પૂછો તમારી બાયડી ક્યાં ગઈ હતી, હું કામ ગઈ હતી. મને હું કેસ ખબર છે મારી બેનપણી ત્યાં ગઈ હતી 5 કલાક ત્યાં હતી. મારી એની પાસે કોઈ હરખો જવાબ જ નહીં. ઈ હું કામ નહીં ખબર છે ને કામ ન કરવું પડે ને એટલે એની બેનપણી ત્યાં બેઠી બેઠી એમને વાતો કરતી હતી, ગપ્પા કરતી. મને બધી ખબર છે. તા નીતા નીતા ગામ વચ્ચે આખું ગામ સાંભળે છે આ રોડ ઉપર. આ મુકને લાવ તું વધારે કામ કર. તમે બંધ થાવ ને પણ હવે તારે શું કરવું છે? ઘરના કામ કરીને જવું જાજે અને આ બધા ટપક ટપક બંધ કરી દેજે. કાલથી હાડી પહેરવા માંડજો અને ઘરમાં રાખવા માંડજો. અને હું આ ઘરની જેઠાણી છું, જેઠાણી. હું બેઠી બેઠી ઓર્ડર કરીશ ને તારે હવે કામ કરવાનું છે. એ અહીંયા મારી સામે જોઈને વાત કર. જો મને પૈસા પર ઘરની બહાર ગઈ છે તો તું જોઈ લેજે. તારો તાટિયા ભરી નાખીશ. Just stop it. ભાભી, તમે કહેશો નહીં કરો તો તમે શું કરી લેશો? શું કર? શું કરી લઈશ? હું શું કરી લઈશ એમ? હું શું કરી લઈશ? તો તું જો હવે હું શું કરું. અરે તો તું જો હવે હું શું કરું તું જો. શું કરશો? તો હું બધી ઘરનું કામ કરી નાખીશ. મને કહેવાય ને હું કરી દેખ ને. ભાભી, મને એવું કામનું નથી.
તમે કહેશો તો હું કામ કરી લઈશ, પણ તમે કેટલા બદલાઈ ગયા છો. યુ સો ચેન્જ. આઈનો છે ગીતા ચેન્જ એટલે બદલાઈ ગઈ છે અંગ્રેજીમાં કેમ કહેવાય? હા હા હવે બધી ખબર પડે છે. તો હું જોતી હતી તમને ખબર પડે છે કે નહીં? ખબર આવો નકર તો ભાભી પેલા તમે કેટલા પ્રેમથી મારી જોડે વાત કરી હા હવે બહુ રૂડલી વાત. રોટલી હજી નથી આવડી તને? ગીતા રૂડલી એટલે ખરાબ વર્તન કરે છે એમ અંગ્રેજીમાં. એ મને હંધી ખબર પડે છે. હું જ્યાં હોય ત્યાં ડબકા મારતા આવીશ. એ અનિતા ઓલા જાગુબેન નથી ઓલા આમ લાંબુ પર્સ લટકાડીને હાલતા હોય અસલ મજાના તૈયાર બુદ્ધિ ગોળી લાલ લગામ નથી ઓલી આવતા? અરે બોલ ઈ મને કેટલું બધું મગજનું દોઈ કરી ગયા, મને કેટલું બધું ચડાવી ગયા. મને કે હવે આ જાગુડી ક્યાંક આવે ને એટલે શું ભાભી એ મારી જોડે ગયા હતા, મારો બી કોપડું ખરાબ કર્યું. એમ બોલતા હતા તમે પાને ખાઈ ગયા વોટેવર યુ નો બેડ બીચિંગ. જેવું ચીંગ હું ચીંગ કઈ ચીંગ કઈ કઈ ખાવું છે? અંગ્રેજીમાં એટલે એને કોઈ કહેવાય ને ખરાબ વર્તન ઘરમાં કરતા હોય ને એ ઝઘડા કરાવે. હા 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 ખબર છે. હા ઠીક તો હવે આ જાગુડી આપણે જાગુબેન ને જોવા હોય તો ક્યાં ગયા? હાલ 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 હવે ના તો હવે જોવા જેવી કરે. ભાભી તમે જોવાની વાત પ્લીઝ કમી. ઓ જાગુબેન આવી 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 કેમ છો? આવો આવો આવો. How are you? Hope you're doing well. કેમ છે મજામાં? Yeah, I'm very fine. મજામાં મને મને એમ કે તમને તાવ બાવ આવી ગયો છે. મને એમ કે ના આમે સારું ને ને તમે હું કીધા તમારે દેરાણી કે બહુ ડાઈ છે બહુ ડાઈ છે કે બહુ ભણેલી છે તારે વખાણ નહોતી કરતી વખાણ કરતી હતી ને તારા અને મને શું કહેતા હતા? અભણ છે. બાને બહુ ખાઈ ગયા છે. સંસ્કારી છે એમ કીધી હતી. બાને ખાઈ ગયા છે. હા ના તારે સમજવા પડતી છે. હું એવું ન બોલું. હું બોલું એવું? આપણે તો જૂના પાડોશી. એટલે જ મને અનુભવ થયો તમારો જાગુબેન. અમે બે આગે જ ઊભા છે. Bad bitching. કાંઈ નહોતી કીધી. ચીંગ આને ચીંગ બીજો ખાઈ શકે ને. ગીતા આ બે ખરાબ, બેચી ગયા ખરાબ વર્તન થઈ રહ્યું છે હા પણ તમે વચમાં બોલો. ઝઘડા હતા. આ શું કહેતા હતા તમે? પાછા કયો જોઈ? કેલા? મારું નામ જાગૃતિ. લોકો મને જાગુ કહે છે અને હું બધાને ડગાડું છું. પણ હવે મારો ભાગવાનો વારો આવશે. જગાડું છું કે લોકોને ઝઘડા કરાવું છું? હા? આ ક્યાં વઈ ગઈ જાગુબેન? હવે તેલ પીવા ગયું છે તું ઈ. પણ હવે તમે ઝઘડવાનું બંધ કરો ઘરમાં અને શાંતિથી રહ્યો. મારી વાલી દેરાણી મને માફ કરી દે. આઈ એમ સોરી. સોરી કહેવાય ને એલા. હા સોરી બરાબર. હવે અંગ્રેજી સાચું તારું. વાહ વાહ મને આવડતું તું મને આવડતું તું તો જોતી હતી કે તમને આવડે છે કે નહીં. બોલો. પછી ભલે ન આવડે.